કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભુજપુરમાં શ્રી ગણેશ જગ્ન રૂપે આજે જે યાત્રા નીકળી હતી, કળશ યાત્રા, સીતારામ નામ જપ, તો 108 કુંડીનો યજ્ઞ છે. એમાં 250 જોડા બેસશે જજમાનો, અને અહીંયાથી શોભાયાત્રા જે કળશ યાત્રા છે, કળશની પૂજા થઈ અને અહીંયાથી ભુજપર પાંજરા પરથી મંગલેશ્વર મહાદેવ, ત્યાં આજે 6-7-8 હજાર માણસ બધા જોડાયા, આખા કચ્છમાંથી આવે છે બધા, અને એનો બધો લાભ લીધો યાત્રાનો. અને ભવ્ય યાત્રા નીકળી છે ભુજપર ગામમાં. અને જે આપણે 108 શિવલિંગ છે, એમાં આચાર્ય આવે છે અયોધ્યાથી, 71 આચાર્ય છે. એ આચાર્ય સીતારામ નામ જપનો અખંડ 1 સેકન્ડ બંધ નહીં રહે. અને પરિક્રમા શિવ નગરી છે, જે 108 લિંગ છે, એની પરિક્રમા. પછી આજે જગ્ન જે 108 કુંડી છે, એમાં 250 જોડા બેસવાના છે. એમાંથી અયોધ્યાથી જે રામ મંદિરની મેન પૂજા કરે છે, એ શાસ્ત્રીજી અહીંયા બધાને જજમાનોને રસપાન અને મંત્ર દ્વારા ધરાવશે અને બધાને શીખવાડશે. એના નામથી આવતી પડશે 250 જજમાન. હું તો કહું છું કે આજે અમે ભાગ્યશાળી છીએ, ભુજપર ગામ, આપણો કચ્છ, કે આ સનાતન ધર્મ સાથે જોડાય અને આનો લાભ લઈએ આપણે. અને કશ્યપ શાસ્ત્રી છે, રામકથા, એમાં કશ્યપ શાસ્ત્રી છે, રસપાન ધરાવશે બધાને રામાયણનો. તો આ મોટામાં મોટો આયોજન છે, એમાં સનાતન ધર્મ જે જોડાણું છે. અને ગુજરાતથી બધા આવે છે સાધુ સંત, અને કચ્છના જે જજમાનો, જે આજે આટલી બધી પબ્લિક આવી છે આખા કચ્છમાંથી, આ યજ્ઞનો લાભ લેશે. 11 દિવસ, તો આ 11 દિવસનો પ્રોગ્રામ છે. અને 3 તારીખના કથા છે, રામકથા. યજ્ઞની આહુતિ 3 તારીખના પડશે શાસ્ત્રી દ્વારા. તો હું કહું છું કે આ બધા જે જજમાનો બહારથી અતિથિ આવ્યા છે, એમને કહું છું જય જય શ્રી રામ. ભારી માત્રામાં બધા જોડાઓ અને એનો લાભ લો, અને એને દાન પૂન કરો. ગૌ માતા લાભાર્થી છે ભુજપર પાંજરા પર, અને મહાદેવ ગ્રુપ દ્વારા જે આયોજન છે. બસ એટલો કહી બધા ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું, કે આ આહવાન કરું છું કે ગુજરાતને કે તમે જોડાવો. બસ એટલો કહી મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી રામ. સીતારામ નામ જપ મહાયજ્ઞ જે આજ ભુજપુર પાંજરાપોળના પ્રાંગણમાં જેનો સ્ટાર્ટ થયેલું છે, પ્રારંભ થયેલું છે, એ સીતારામ નામ જપ મહાયજ્ઞની શોભાયાત્રા હતી, જેમાં 1100 છોકરીઓ અને સ્ત્રીઓ દ્વારા કળશ યાત્રા જે હતી કરવાની, તે કળશ યાત્રાની અંદરમાં આજે આપણે પૂરેપૂરી સંખ્યામાં 1100 જેટલા સ્ત્રીઓ અને કળશ સાથે લઈને આખી શોભાયાત્રા નીકળી. તેમજ સાથે આખી જોઈ અમે આ શોભાયાત્રા, આપ પણ સાથે જોડાયેલા હતા. તકરીબન 6,500 થી 7,000 માણસો આજે શોભાયાત્રામાં જોડાયા હશે. અને આ એક ઐતિહાસિક પલ છે. અને આ આખો કાર્યક્રમનું ઇન્ટેન્શન આપણે જે કહી શકીએ છીએ તો કે જે આખો ગૌ સેવાના લાભાર્થી આ ધાર્મિક કાર્ય જ્યારે જવા થઈ રહ્યું છે, ત્યારે ભગવાનનું કાર્ય ભગવાન પોતે જ કરતા હોય છે. અને એવી જ રીતે આજે એક બહુ કાર્યક્રમની સારી શુભારંભ થઈ ગયેલ છે. મારું નામ શક્તિસિંહ ઝાલા, હાલે ભુજપર રહેવાનું, અને હું ભુજપર પાંજરાપોળ તથા મહાદેવ ગ્રુપ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે લોકોએ ધર્મપ્રેમી ભાઈઓ અથવા બહેનોએ જેને અહીંયા આવીને હાજરી દીધી, એ બધા વતી હું આભાર માનું છું. અને સર્વને આમંત્રિત કરું છું કે હવે 9 દિવસ 11-3 સુધી જે પ્રોગ્રામ છે એમાં સર્વને આવવાનું છે, અને અમને સાથ સહકાર આપવાનો છે. પોલીસ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ તથા જે કોઈ ધર્મપ્રેમી ભાઈઓ મુન્દ્રા, ભુજપર, ટોટલી ગામ આજુબાજુના ગામના જે કોઈ આવ્યા છે, એ લોકોનો અમે આભાર માનીએ છીએ. જય શ્રી રામ. મારું નામ છે રણજીતસિંહ નટુભા જાડેજા, નવીનાળ ગામનો વતની છું, અને આ સમિતિમાં છું અહીંયા શ્રી મહાદેવ ગ્રુપમાં. અને આજે કળશ યાત્રા હતી, બહુ સારામાં સારી, બહુ ભવ્ય રેલી સાથે કળશ યાત્રા થઈ, બહુ બધાને આનંદ આવ્યો. બસ આવી જ રીતે યજ્ઞમાં ફૂલ જોડાઓ બધાએ, અને બધાએ મહાપ્રસાદનો લાભ લ્યો. બસ એ જ મારી વિનંતી. શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ રજૂ કરે છે ધ્રુવ્યાંશી રેસિડેન્સી. ધ્રુવ્યાંશી રેસિડેન્સીના નામે તમારા સપનાનું ઘર ભુજથી તદ્દન નજીક
સર્વે નંબર 171 પૈકી એક શિવાજી પાર્ક શનિ મંદિરની સામે મુન્દ્રા રોડ મધ્યે અદ્યતન રેસિડેન્સી આકર્ષક એન્ટ્રી ગેટ સાથે રૂપિયા 19,51,000 થી તમને આપીશું તમારા સપનાનું અનેરું ઘર. ધ્રુવ્યાંશી રેસિડેન્સીમાં 72 વાર અને 142 વારમાં બાંધકામ સાથે 2 BHK અને 3 BHK બંગલો સાથેનું ઘર. અમારી વિશેષતાઓની વાત કરીએ તો ધ્રુવ્યાંશી રેસિડેન્સીમાં ગટર લાઇન, RCC રોડ, પાણી, ચિલ્ડ્રન પાર્ક ઉપરાંત સમગ્ર સંકુલને ફરતે બાઉન્ડ્રી વોલ, ભુજના પ્રખ્યાત શનિ મંદિર, KK હોસ્પિટલ, કચ્છ યુનિવર્સિટી, ચાણક્ય એકેડેમીની તદ્દન નજીક. તો રાશિની જુઓ છો, આજે જ મુલાકાત લઈ બુક કરાવો તમારા સપનાનું ઘર તમારા બજેટમાં, તદ્દન વ્યાજબી કિંમતે અને 90% લોનની સુવિધા તો ખરી જ. વધુ માહિતી માટે અમારું સરનામું નોંધી લેશો. પ્રોજેક્ટ બાય શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ, પટેલ ટાવર શોપ નંબર 10, જયનગર બસ સ્ટેશન પાસે, હાઈવે રોડ, ભુજ, કચ્છ. બુકિંગ અને માહિતી મેળવવા અમારો સંપર્ક નંબર મિત્રાસી M જાડેજા, મોબાઈલ નંબર 99,797 14,397.